આ તરફ ભાવનગરમાં પણ કંઈક આવી જ ઘટના બની। ભાવનગરના ભાલ પંથકમાં પોલીસ પર થયો હિચકારો હુમલો। જસવંતપુરા ગામે જુગારની રેડ કરવા ગયેલી પોલીસની ટીમ ઉપર હુમલો થયો। વેળાવદર પોલીસની ટીમ પહોંચતા જ 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ લઈને પોલીસ કર્મીઓ ઉપર તૂટી પડ્યું। હુમલાની આ ઘટનામાં લકી રાજસિંહ, અભયસંગભાઈ અને કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઈવરને ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ તરફ ભાવનગરમાં પણ કંઈક આવી જ ઘટના બની। ભાવનગરના ભાલ પંથકમાં પોલીસ પર થયો હિચકારો હુમલો। જસવંતપુરા ગામે જુગારની રેડ કરવા ગયેલી પોલીસની ટીમ ઉપર હુમલો થયો। વેળાવદર પોલીસની ટીમ પહોંચતા જ 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ લઈને પોલીસ કર્મીઓ ઉપર તૂટી પડ્યું। હુમલાની આ ઘટનામાં લકી રાજસિંહ, અભયસંગભાઈ અને કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઈવરને ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।